નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। સમય થઈ ગયો છે 12 વાગ્યાનો અને અત્યારના હાલના કહી શકાય કે જે મહત્વપૂર્ણ સમાચાર છે તેની સાથે અમે આપની સમક્ષ હાજર થઈ ગયા છે। પરસોત્તમ રૂપાલા કે જેને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો આક્રોશ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી રાજકોટમાં રૂપાલાએ આ બધાની વચ્ચે પ્રચંડ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। ગઈકાલે દિલ્હીથી પરત આવ્યા बाद આજથી પ્રચારની પ્રખર ભૂમિકામાં રૂપાલા જોવા મળી રહ્યા છે। દિવસભર રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં રૂપાલા જે છે તે પ્રચાર પ્રસારના કાર્યક્રમ સાથે જોડાયેલા રહેશે। તો બીજી બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા આગામી 2 દિવસનું જે કહી શકાય કે સંમેલન થવાનું હતું તેને લઈ અસમંજસ જોવા મળી રહી છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી સમયમાં રાજકોટ બેઠકને લઈ અને કહી શકાય કે નિશ્ચિત બાબત સામે આવી શકે છે। ત્યારે સવાલ એ છે કે શું રૂપાલા વિવાદમાં આખરે ઘીના ઠામમાં ઘી ઢળી રહ્યું છે? જે રીતે હાઈકમાન્ડને મળ્યા બાદ રૂપાલા પ્રચાર પ્રસાર કરતા થઈ ગયા છે ત્યારે શું લાગી રહ્યું છે કે હવે જે પુરુષોત્તમ રૂપાલા છે એ જ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે? તો આ સંદર્ભે અન્ય એક અપડેટ સામે આવી રહી છે તેની પર નજર કરીએ તો રાજકોટમાં મહિલા સંમેલનમાં પરસોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું છે। મહિલાઓ સાથે તેઓએ વાતચીત કરી હતી અને સંમેલન પણ કર્યું હતું। મોદી સરકારમાં મહિલાઓ માટે અનેક યોજના ઘડવામાં આવી હોવાની વાત પણ રૂપાલાએ કરી હતી। તો સાથે જ કહ્યું હતું કે ટિફિન બેઠકના માધ્યમથી રૂપાલાએ બહેનો સાથે સ્પષ્ટ સંવાદ કર્યો છે। વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેઓએ મહિલા માટે ઘણા બધા કામ કર્યા હોવાની વાતનો ઉલ્લેખ પણ પુરુષોત્તમ રૂપાલાએ તેમના નિવેદનમાં કર્યો હતો। મોદી સરકારમાં મહિલાઓ માટે અનેક યોજના હોવાની વાત રૂપાલાએ કરી હતી। તો મહેસાણા જિલ્લામાં પણ રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના ઘેરા પડઘા પડ્યા છે। ક્ષત્રિય સમાજના ગામ કટોસણમાં તેમની વિરુદ્ધ અને ભાજપ માટે પ્રવેશબંધીના બેનર લાગ્યા છે। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ ન કરવો તે વાતની સાથે બેનર લગાડવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે। તો રૂપાલાના વિવાદમાં શું ઘીના ઠામમાં ઘી ઢળશે? પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ અને જ્યારે વિરોધ છે ત્યારે ક્ષત્રિય સમાજ ક્યાંક અસમંજસમાં। ગઈકાલે દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલાએ અવિરતપણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। આજથી રાજકોટમાં ફરી એક વખત ચૂંટણી પ્રચારમાં પરસોત્તમ રૂપાલા જોવા મળ્યા। રાજકોટમાં મહિલા મિલન ટિફિન બેઠક કાર્યક્રમમાં પણ રૂપાલાએ હાજરી આપી છે। આજે દિવસભર વિવિધ કાર્યક્રમો કરતા પણ પરસોત્તમ રૂપાલા નજરે પડશે। રાત્રે રાજકોટમાં સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમમાં રૂપાલા જે છે તે હાજરી આપવાના છે। તો બીજી બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા કાલથી થનારા સંમેલનને લઈ અને હજુ પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ પૂરતું ક્ષત્રિય સંમેલન જે છે તે મોકૂફ રખાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તો જ્યારે પરસોત્તમ રૂપાલાને લઈ અને એક તરફ ક્ષત્રિય સમાજનું વિવાદ વકરી રહ્યું છે ત્યારે બીજી બાજુ ક્યાંક એવું લાગી રહ્યું છે હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ કદાચ હાઈકમાન્ડ પોતાનો નિર્ણય ન બદલે રૂપાલાને લઈને તેવું લાગી રહ્યું છે। ત્યારે શું હવે ઘીના ઠામમાં ઘી ઠળશે? એ એક સૌથી મોટી બાબત સામે આવીને ઊભી રહી છે। મહત્વની બાબત એ છે કે પરસોત્તમ રૂપાલાને લઈ અને વિવાદ યથાવત જોવા મળી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે જે પરસોત્તમ રૂપાલા છે એ તો ચૂંટણી પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે। તે આજે સવારથી આશાપુરા માતાના દર્શન કરી અને ચૂંટણી પ્રચાર માટે નીકળી પડ્યા છે। મહિલાઓ સાથે તેઓએ વાતચીત કરી છે, સંબોધન પણ કર્યું છે અને સાથે આજે આખો દિવસ દરમિયાન તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેવાના છે। ત્યારે ક્ષત્રિયોનો જે વિરોધ છે તેની સામે હાઈકમાન્ડ અહીંયા જે ઉમેદવાર છે તે બદલવાના મૂડમાં નથી કે શું તે બાબત અત્યારે હાલ તો ચર્ચાઈ રહી છે। આ સંદર્ભે અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહિપાલસિંહ મકરાણા કે જેઓ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। તો સાથે અનેક મહેમાન પણ આપણી સાથે જોડાઈ ગયા છે। કિરપાલસિંહ વાળા કે જેઓ કરણી સેનાના રાજકોટના પ્રમુખ છે। બંને મહેમાનોનું સ્વાગત છે।
महिपाल सिंह जी, सबसे पहले आपके पास आना चाहूंगी। अभी जो स्थिति हमें देखने को मिल रही है, काफी सारी चर्चाएं यहाँ पे हमें देखने को मिली, लेकिन आज हमने देखा कि परषोत्तम रूपाला जी अभी चुनावी प्रचार में व्यस्त हमें देखने को मिल रहा है। सबसे पहले आपकी प्रतिक्रिया। आपके चैनल के माध्यम से मैं बोलना चाह रहा हूँ पूरे गुजरात के लिए, पूरे देश के हर एक व्यक्ति को, किसी भी व्यक्ति को लाइसेंस नहीं मिल जाता किसी भी जाति बिरादरी की महिलाओं का अपमान करना। आप सांसद का टिकट लेके आते हैं भारतीय जनता पार्टी से, और उस भारतीय जनता पार्टी का क्षत्रिय समाज 90 से 95% वोट बैंक है। और आप देखिए कि पिछले 20-25 साल से एक भी एमपी का टिकट राजपूत समाज को दिए, फिर भी राजपूत समाज एक उस भूमिका के तौर पे हमेशा बीजेपी के साथ खड़ा होता है, जो अग्रणी भूमिका जिसकी राजपूत समाज की होती है भारतीय जनता पार्टी के साथ। और उसी समाज को भारतीय जनता पार्टी के एक एमपी के द्वारा, एक एमपी के प्रत्याशी के द्वारा, जो भी कैबिनेट मिनिस्टर हैं केंद्र में, उसके द्वारा उनकी महिलाओं को अपशब्द किया जाता है, अपशब्द बोले जाते हैं, उनका बाकायदा अपमान किया जाता है। और ये चीज पूरा देश देख रहा है, कोई बोलने को तैयार नहीं। बहन बेटी हर एक परिवार के घर में, हर जाति बिरादरी के घर में बहन बेटी है। किसी भी परिवार के, किसी भी समाज की महिलाओं के लिए कोई अशोभनीय टिप्पणी करता है, वो कतई बर्दाश्त नहीं की जाएगी जब तक इनका पुरुषोत्तम रूपाला का टिकट भारतीय जनता पार्टी वापस से नहीं काटती। हम लोग पूरे, अभी तो गुजरात के केवल एक पर्टिकुलर एरिया में इसका विरोध है, पूरे गुजरात में विरोध फैल रहा है। और मैं बोल रहा हूँ राष्ट्रीय अध्यक्ष होने के नाते, राजपूत कनिष्ठा के राष्ट्रीय अध्यक्ष होने के नाते, पूरे देश में ये विरोध जाएगा। लेकिन एक चर्चा ये भी देखने को मिल रही है कि आगे भी काफी कुछ ऐसे इंसिडेंट्स हुए और क्षत्रिय समाज ने बड़ा मन रख के सारी गलतियां माफ की है, तो इस बार इतनी अकड़ क्यों दिखाई जाती है? ये अकड़ नहीं है हुक्म, ये अकड़ नहीं है। आप एक महिला है, मेरी बहन है, आप अगर आपका भी कोई अपमान करेगा, जो चर्चा हो रही है मैं आपसे उसके बारे में पूछ रही हूँ, ये मेरा मानना नहीं है। महिपाल सिंह जी, मैं आपको एक सिंपल से उदाहरण के तौर पे बोलना चाह रहा हूँ। किसी भी समाज की महिला, और ये अकड़ नहीं है, राजपूत समाज की बहन बेटी की बात है, इज्जत की बात है, आप अकड़ बोल रहे हैं इसको, ये सम्मान का मामला है। किसी भी महिला का अगर अपमान करेंगे तो उसकी अकड़ हम निकालना जानते हैं। ये अकड़ नहीं है, ये तो हमारे स्वाभिमान का मामला है। जिन सत्रानियों ने सर कटा लिए, जिन सत्रानियों ने जौहर कर लिए, उनके लिए आप शब्द बोल रहे हैं। किसी भी जाति को आपको अगर खुश करना है, अगर उनको राजी रखना है, आपको उनके अपने पक्ष में वोट करना है, तो किसी और जाति बिरादरी की महिलाओं के खिलाफ टिप्पणी करने का अधिकार नहीं है। ये अकड़ नहीं है, ये हमारा स्वाभिमान है, ये हमारे मान सम्मान का मामला है। अगर इसको कोई अकड़ बोलता है तो ये अकड़ बरकरार रहेगी पूरे चुनाव में। आप हम दिखा देंगे इनकी अकड़ कैसे निकलती है। जब तक भाजपा, भारतीय जनता पार्टी इस पुरुषोत्तम रूपाला का टिकट नहीं काटती, मैं खुद आ रहा हूं गुजरात, राष्ट्रीय अध्यक्ष होने के नाते। आपके चैनल में पहला इंटरव्यू मेरा गुजरात का, और ये जीएस टीवी के नाते मैं पूरे गुजरात के हर एक क्षत्रियों को बोलना चाह रहा हूँ, खड़े हो जाइए आप लोग अगर मुझे सुन रहे हैं तो। और आ रहा हूँ गुजरात में, राजकोट की धरती पे हम दिखाते हैं ऐसे एमपी का कहां से अकड़ निकलती है, कैसे निकलती है। आप कैसे बोल सकते हैं अकड़ है ये? पद्मावती, माँ पद्मावती जौहर कर गई हजार महिलाओं के साथ। अपनी आप को अग्नि में समर्पित करना छोटी बात नहीं है। एक निशानी के तौर पे एक राजा ने अपनी रानी से एक निशानी मांगी कि मैं युद्ध में जा रहा हूँ। जी बिल्कुल। महिपाल सिंह जी 2 बार 3 बार रूपाला जी ने माफी मांगी है, और सीआर पाटिल ने भी, एक सेकंड आप मेरी बात सुन लीजिए फिर आप अपना जवाब देना। सीआर पाटिल ने भी कहा है कि क्षत्रिय समाज पे उनको भरोसा है और क्षत्रिय समाज उन्हें बड़ा मन रख के माफ भी कर देगा। बात मेरे मान सम्मान की होती तो मैं माफ कर देता, बात मेरे पुरुष प्रधान किसी भी व्यक्ति की होती तो माफ कर देता। बात मेरी माँ बहन बेटी की है, और बहन बेटी पे जब आंच आई है, राजपूत समाज मुखर होकर खड़ा हुआ है, और इनको मुंह तोड़ जवाब देने के लिए हम लोग तैयार है। बड़ा दिल इस यहाँ नहीं रखा जाता, बड़ा दिल वहां रखा जाता है जब कोई बात किसी और, कोई छोटी सी कोई बात हो, कोई दूसरी गलती हो, बहन बेटी की इज्जत उछालते और ये बड़ा मन रखे हम लोग। ये तो हमने अभी तक इतना सा विरोध किया है। बड़ा मन तो वो होता है कि पूरे देश में हम लोगों ने अभी विरोध चालू नहीं किया। हमारा बड़ा मन है, हम लोग चाहते हैं राष्ट्रवादी की जो बात करके जो इस देश में राज कर रहे हैं, तो वो राष्ट्रवादी पार्टी देश में राज करे, ये बड़ा मन है हमारा। बड़ा मन आपने देखा है, यही बड़ा मन है। हम अगर हमारे कृपाल सिंह जी क्या करता है तो जी बिल्कुल, कृपाल सिंह जी આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ જઈશું અને જાણવા માંગીશું। कृपाल सिंह जी, હવે આગળની રણનીતિ શું રહેશે ક્ષત્રિય સમાજની?
આગળની રણનીતિમાં બેન એવું છે કે હાલ જે સંકલન સમિતિના જે કઈ અમારા આગેવાનો છે એમને જે કઈ કાર્યક્રમોને અનુસંધાને જે કઈ આપણે ગઈકાલે જે મિટિંગો ને જે કઈ થયું, આ મિટિંગો થયા બાદ હવે રણનીતિ સંકલન સમિતિના જે પ્રતિનિધિઓ છે એ બધા અત્યારે ચર્ચા વિમર્શ કરી રહ્યા છે અને જે રીતે અફવાઓનો દોર ચાલી રહ્યો છે એ અફવાઓના દોરમાં અમે એમનું ખંડન કરીએ છીએ કે આવી કોઈ પ્રકારની ક્ષત્રિય સમાજે પીછેહટ નથી કરી. એક જૂની કહાવત છે કે સિંહ છે ને, સિંહ હંમેશા બે ડગલા પાછળ ફરે ને એટલે એવું ન સમજવું કે ઈ ડરી ગયો. ઈ કઈક રણનીતિ પોતાના મનની અંદર બનાવીને બેઠો છે અને એવડી મોટી તરાપ મારશે કે આપણે બધા આ જે પ્રશ્નો છે એના સમાધાન થઈ જશે. એટલે રણનીતિ અત્યારે અમે કંઈ ન કહી શકીએ કેમ કે સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો આ રણનીતિ સાથે જોડાયેલા છે. રણનીતિ ઘડાઈ રહી છે અને હવે જાહેર જે રણનીતિઓ ચાલુ હતી સાયલેન્ટલી ચાલુ છે અને અત્યારે પણ આપ જોવો છો રાજકોટમાં ગઈકાલે પણ રેલનગરમાં ઘરે ઘરે પત્રિકાઓ વોટ ન આપવા બાબતની વિતરણ થઈ રહી હતી. આજે પણ વોર્ડ નંબર 1 ની અંદર પણ ચાલુ છે. બધા એરિયામાં, બધા વિસ્તારમાં, બધા જિલ્લા તાલુકામાં અને ધીરે ધીરે આ જે વિરોધ છે આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે અને આવનારા દિવસોમાં મહિલા સંમેલનને લઈને જે વાત સામે આવી રહી હતી તો હવે તેને લઈ અને શું આયોજન છે? કારણ કે થવાનું હતું પરંતુ હજી સુધી થયું નથી. બેન, સ્પષ્ટપણે મારું કહેવાનું એક જ શબ્દમાં છે, મહિલા સંમેલન એવું કોઈ પ્રકારની કોઈ ટિપ્પણી નથી. મહાસંમેલનની એક જાહેરાત થવાની છે. એના માટે રણનીતિમાં ફેરફારો આવ્યા છે. સમાજના આગેવાનોએ નક્કી કરીને કયા દિવસે સંમેલન કરવું એના માટેની તારીખ અત્યારે જે 6-7 પ્રેસ મીડિયા ચલાવી રહી હતી એ 6-7 તારીખે નથી થવાનું એવી જાહેરાત છે. પણ ન્યૂઝના માધ્યમથી એક અફવાઓ ફેલાવા માંડી કે સંમેલન મોકૂફ રહ્યું. સંમેલન ખરા અર્થમાં મોકૂફ નથી રહ્યું. ક્ષત્રિય સમાજની વાતમાં આજે પણ 6-7 તારીખ જે નિશ્ચિત અને નિર્ધારિત કરવામાં આવી હતી, શું એ જ તારીખે આ સંમેલન થવાનું છે કિરપાલસિંહજી? નિશ્ચિત કરવામાં નથી આવેલી. 6 કે 7 તારીખની આસપાસ યોજાશે આવું સ્પષ્ટપણે નિવેદન હતું. કોઈ પર્ટિક્યુલરલી ફિક્સ તારીખ જાહેર થઈ હોય એવું સંકલન સમિતિએ પણ જાહેર નથી કર્યું. સંકલન સમિતિના એક બે જે કઈ આગેવાનો છે એમને પોતાને જેમ આપણા પ્રેસ મીડિયા વાળા વારે વારે પૂછતા હતા એટલે એમને 6 કે 7 એવું અંદાજિત તારીખની વાત કરેલી. એની જે જાહેરાત છે કે 6-7 તારીખે સંમેલન નથી યોજાવાનું. આગામી દિવસોમાં જે તારીખ જાહેર થશે सम्मेलन एना माटेनी रणनीति चालू है। जी महिपाल सिंह जी, आपके पास आना चाहूंगी। अभी हम गुजरात राज्य में देखें तो काफी विरोध हमें देखने को मिल रहा है। अगर राष्ट्रीय तौर पे अगर देखा जाए तो आगे की रणनीति कैसे होगी? आज से हमने पूरे देश में यहाँ हर जगह ज्ञापन दिया है। हर जगह हमने बाकायदा इसके खिलाफ ज्ञापन देना चालू कर दिया है। हमारा 24 राज्यों में करने देना है। राजस्थान में आज से ज्ञापन चालू हुआ है, गुजरात के अलावा हरियाणा में चालू हुआ है, एमपी में चालू हुआ है, यूपी में चालू हुआ है, बिहार में चालू हुआ है। उत्तरी भारत में हर जगह हम लोगों ने ये आज से मुहिम चालू करी है। मैं हर एक गुजरात के क्षत्रिय को बोलना चाह रहा हूँ, गुजरात का राजपूत अकेला नहीं, पूरा देश का राजपूत गुजरात आएगा, राजकोट आएगा और बाकायदा विरोध प्रदर्शन में हिस्सा लेगा और इस स्वाभिमान की लड़ाई में बाकायदा कंधे से कंधा मिलाकर उनके साथ खड़ा है। अगर कोई भी गलत काम करेगा हम लोग सहन नहीं करेंगे और पूरे देश में इस विरोध को लेके जाएंगे। अगर बीजेपी को अगर पुरुषोत्तम रूपाला प्यारा है तो हमें हमारा स्वाभिमान प्यारा है। हम स्वाभिमान से समझौता नहीं करेंगे, चाहे हमें किसी भी शक्तियों से टकराना पड़े, हमें कोई फर्क नहीं पड़ता। कोई जेल में डालने वाली शक्तियां आए और चाहे कोई ईडी कोई सीबीआई आए, हमें कोई फर्क नहीं पड़ता। हम लोग लड़ेंगे और बाकायदा चाहे जीते हारे कोई फर्क नहीं पड़ता। अरे नहीं बैठेंगे, आज पे हाथ धर के बैठेंगे नहीं। महाराणा प्रताप ने कोई ज्यादा युद्ध नहीं जीते पर वो रुके नहीं, वो हमेशा लड़ते रहे। हम महाराणा प्रताप पृथ्वीराज चौहान के वंशज हैं, हम झालामान के वंशज हैं। हम लोग कतई स्वीकार नहीं कर सकते जिन्होंने अपने बहन बेटी की इज्जत के लिए शाखें कर ली है। लाखों की सेनाओं के सामने चंद हजार लोग सर कटे और धन लड़े। उन क्षत्रियों की औलाद हम लोग अगर हमारी बहन बेटी पे हाथ आ जाए हम लोग चुप रहे तो हमारे खून पे धिक्कार है, हमारे जात हमारे राजपूत होने पे धिक्कार है। तो हम लोग अभी भी चुप रहे तो जो भी कोई परिस्थिति होगी दो हाथ हम लोग करेंगे, चाहे उसके लिए हमें कुछ भी करना पड़े। जी बिल्कुल। रूपाला, अगर आगे के दिनों में नामांकन दाखिल करते हैं तो उसके बाद क्षत्रिय समाज का स्टैंड क्या रहेगा? 1,00,000% विरोध होगा, चाहे किसी को जिताना पड़े, इनको जीतने नहीं देंगे। पूरे गुजरात में हर एक
ऐसे व्यक्ति हर एक उस एमपी के खिलाफ हम लोग बाकायदा एंटी वोटिंग करेंगे और पूरे देश में हम लोग अगर चाहे बीजेपी के खिलाफ वोटिंग करनी पड़े हम लोग करेंगे। अगर एक रूपाला के लिए चंद वो कहते हैं ना एक मुट्ठी बाजरे के लिए अगर मोदी जी दिल्ली की सल्तनत खोने को तैयार है तो एक मुट्ठी वो बाजरा यही है, वो यही राजकोट एक मुट्ठी बाजरा है। एक सीट के लिए आप पूरे क्षत्रिय समाज को चैलेंज कर रहे हो, एक केवल एमपी के लिए पूरे क्षत्रिय समाज को नीचा दिखाना चाह रहे हो। हमारी बहन बेटी की इज्जत नहीं है। आप हर दिन महिला सम्मान की बात करते हैं, आप बोल रहे हैं हम लोग 33% आरक्षण दे रहे हैं हर एक चीज में, चुनाव की टिकट हो चाहे हर एक चीज में। आप बोल रहे हैं हम महिलाओं के लिए पता नहीं क्या क्या विकास का काम कर रहे हैं। अरे ये विकास थोड़ी है, किसी महिला की इज्जत को आबरू को आप किसी समाज की महिलाओं को आप गलत ठहराओ, उनकी इज्जत आपको के साथ आप खेलो, ये सम्मान आपका। ऐसे सम्मान को धिक्कार है, हमें नहीं चाहिए ऐसा सम्मान और बाकायदा विरोध करेंगे और बाकायदा मुंह की खानी पड़ेगी अगर इन लोगों ने बात नहीं मानी क्षत्रिय समाज की। अभी तो केवल गुजरात का क्षत्रिय खड़ा हुआ है, राजस्थान का होगा, एमपी का होगा, बाकायदा यूपी बिहार हर जगह का क्षत्रिय खड़ा होगा, हर जगह विरोध चल रहा है। हरियाणा में बड़े लेवल पे चल रहा है, पश्चिमी यूपी में बड़े लेवल पे चल रहा है, आज एमपी और राजस्थान में आज से चालू हुआ है। मैं आपको बोलना चाह रहा हूं आपके चैनल के माध्यम से, अगर जो भी आला कमान मुझे सुन रहा है, अमित शाह जी, मोदी जी मुझे सुन रहे हैं, तो भाई मैं आपको मोटे भाई हो, बड़े भाई हो, आपको बोलना चाह रहा हूं, हमें आपसे कोई गिला शिकवा नहीं है। आप राज कीजिए, आप राष्ट्रवाद के तौर पे आए, आप नाम के नाम पे आए, आपने धरा 370 लगाई होगी, बहुत धन्यवाद है सबका, राम मंदिर के लिए धन्यवाद है। पर अगर क्षत्रिय समाज की बहन बेटी के खिलाफ कोई टिप्पणी करे और एक ऐसे व्यक्ति को बचाने का काम अगर बीजेपी करती है तो उसको आपका बाकायदा उसको आपका हर्जाना आपको भुगतना पड़ेगा, भुगतने के लिए तैयार है, चाहे कोई भी सामने, हमें कोई फर्क नहीं पड़ता। पद्मावती के समय भी यही शक्तियां सामने थी, अंबानी अडानी सब सामने थे, हमें उससे कोई फर्क नहीं पड़ा पूरे देश में। मैंने कहा ना क्षत्रिय की मेरी बात आती, मेरे मान सम्मान की बात आती, मैं 5 बार बड़ा दिल करके मैं क्षमा कर देता कि अगला क्षमा मांग रहा है, क्योंकि क्षत्रिय समाज वो समाज है तो क्षमा दान करने में कभी कंजूसी नहीं करता। हमने तो गौरी जैसे को 17 बार हरा के क्षमा दान कर दिया और वो एक बार क्षमा नहीं कर पाया, तो हम लोग तो उनमें से हैं जो हर बार कभी अगर किसी मान सम्मान के लिए, इज्जत के लिए हाथ अगर लंबा करके हम। जी महिपाल सिंह जी, अभी काफी जगह पे हमें देखने को मिला कि कलेक्टर को आवेदन पत्र भी दिया गया है, लेकिन कहीं ना कहीं जिस तरह से सारी बातें सामने आ रही है, रूपाला ने प्रचार प्रसार शुरू कर दिया है, तो कहीं ना कहीं लग रहा है कि बीजेपी ने मन बना के रखा है कि ये इलेक्शन में राजकोट जो बैठक है उसके ऊपर से लड़ेंगे तो रूपाला ही, तो फिर विरोध के लिए भी तैयार रह दीजिए। पूरे देश में, पूरे गुजरात में, और जो ये सीट है ये कुछ भी जोर लगा ले, चाहे कोई माई का लाल आ जाए, राजपूत इतनी बहुतायत में वहां है, इतनी संख्या में वहां है कि वो राजपूत अकेला नहीं होता। क्षत्रिय का मतलब एक अकेला क्षत्रिय नहीं है, एक क्षत्रिय के मतलब कम से कम उस आम जाति बिरादरी के 3600 कौम के हर एक व्यक्ति के, हर एक घर के एक व्यक्ति, एक राजपूत से दोस्ती करने का मतलब है 36 कौम से दोस्ती करना। हमारा हर जाति बिरादरी में हर एक सहयोगी मिलता है, हमारा आपस में व्यवहार मिलता है, आपस में हमारा धर्म का जो धर्मेला होता है वो मिलता है। आज भी हम लोग जिस समुदाय को ये राजी कर रहे थे, वाल्मीकि समुदाय के व्यक्ति को राजा जी बोलते हैं, उनकी महिलाओं को मैत्र रानी बोलते हैं, रानी और राजा को उपाधि है। आज भी हमारे नाइस जो मोन ओबीसी भी आते हैं, जो कुमार मूल ओबीसी में, उनको भाई बोलते हैं, नायन माँ, कुमारन माई, मालन माँ, ये माँ के नाम से संबोधित करते हैं। क्षत्रिय जब पैदा होता है तब से 7 कौम उनके साथ होती है, जब पैदा होता है तब पैदा होने के दिन से मरने तक ये 7 कौम उनके साथ चलती है। तो अगर क्षत्रिय अगर विरोध करेगा तो इनको मालूम होना चाहिए, जिन मोल ओबीसी के, जिन ओबीसी के नारे लगा रहे हैं, जिन दलितों के नारे लगा रहे हैं, वो सब क्षत्रिय के साथ खड़े मिलते हैं। और मैं आपको चैलेंज के साथ बोल सकता हूं, अगर हमारी बहन बेटी की इज्जत की बात है तो 3600 कौम हमारे साथ मिलेगी। और ऐसे पुरुषोत्तम रूपाला जैसे जी કિરપાલ સિંહજી, આપની પાસે આવવા માંગી, શું અત્યારે ક્ષત્રિય સમાજ થોભો અને રાહ જોવાની નીતિ પર છે? કારણ કે હજી સંમેલનની સ્પષ્ટતા નથી। આ બાજુ રૂપાલા ચૂંટણી પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે, બીજેપી પણ ક્યાંક વિચારવામાં છે, ત્યારે શું લાગી રહ્યું છે કે ધીમે ધીમે હવે નિર્ણયો કરવામાં આવશે? કિરપાલ સિંહજી બેન, સ્પષ્ટપણે માનવું છે, થોભો અને રાહ જોવાનો કોઈ વિષય જ નથી। અમારી રણનીતિ ને અમારા કાર્યક્રમો ઠેઠે ઠેકાણે અત્યારે ચાલુ જ છે। જેમ રાજકોટની અંદર આપને ખ્યાલ છે કે સૌથી પહેલા વિરોધની શરૂઆત થઈ, ત્યારે ધીમે ધીમે શરૂઆત થઈ અને આજે આખું ગુજરાત એનો વિરોધ કરી રહ્યું છે। જો હજી પણ
ભારતીય જનતા પાર્ટી થોભો અને રાહ જોવાના મુદ્દામાં હોય તો આ ગુજરાત આખામાં પસરી ગઈ છે. હવે આ જ મુદ્દો જેમ રાજકોટથી ચાલુ થયો તો એમ રાજસ્થાનમાં આ જ રીતે શરૂઆત થઈ છે. હજી પણ જો આ લોકો વિચારવામાં રહેશે તો ધીરે ધીરે આખા ભારતમાં 22 કરોડ રાજપૂતો સામે પરસોત્તમ રૂપાલાનો સોદો થઈ રહ્યો છે. એટલે વિચારવાનું ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ આલા કમાન છે એમને છે. ક્ષત્રિય સમાજે મન બનાવી લીધું છે. ક્ષત્રિય સમાજે સમાધાન કરવું હોત તો આ મીટિંગની અંદર જાહેરાત થઈ જ ગઈ હોત. એ તો સ્વાભાવિક છે. મીટિંગ સફળ નથી ગઈ એટલે સ્પષ્ટ છે કે ક્ષત્રિય સમાજે કોઈ પણ પ્રકારનું સમાધાન કરેલું નથી. આગામી દિવસોની રણનીતિઓ હવે ગુપ્ત રાખવામાં આવી છે. ધીરે ધીરે અમારી જે કઈ રણનીતિઓ છે એ બહાર આવશે અને આક્રોશની સાથે અમે અમારું જે મન બનાવીને બેઠા છીએ એમાં અમે કાયમ છીએ અને લડશું. જેમ મહિપાલસિંહ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે, રાજાઓએ ઘણા યુદ્ધ લડ્યા, એવું જરૂરી નથી કે એ બધા યુદ્ધો જીતા. એટલે યુદ્ધ કરતા મહત્વનું એ છે કે અમે લડશું અને લડશું. એટલે હું આ જે આપના માધ્યમથી જે કાંઈ ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો સાંભળે છે એ બધાને હું સ્પષ્ટપણે કહું છું, આપણું મોરલ ક્યાંય આપણે ડાઉન નથી કરવાનું. આપણી લડત ચાલુ છે અને સમાજ જ્યાં સુધી આપણી માંગણી ભારતીય જનતા પાર્ટીમાં જે આપણે મૂકેલી છે એ સંતોષાશે નહીં ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી આપણે લડશું ને લડવાના. જી કિરપાલસિંહજી, જ્યારે દિલ્હીથી રૂપાલા પરત ફર્યા ત્યારે તેઓએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ મારી સાથે છે, તો આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હવે એ તો એમને ખ્યાલ હોય, અમને તો ખ્યાલ નથી કઈ રીતે કોણ સાથે છે ને કોણ કેની સાથે કેવી રીતે એ કહેવા માંગતા હતા. એમને એક સ્પષ્ટ નિવેદન આપ્યું કે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ કક્ષાના મંત્રી છે તો એમાં એમની સાથે હોવા કોઈ એમાં કઈ એનો ગુનો નથી અને અમારે એમની સાથે કોણ છે એનાથી કોઈ મતલબ નથી. અમારી સીધામાં સીધી ફાઇટ માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સાથે છે. અમારે કોઈ સમાજ સાથે કે કોઈ એમની સાથે અમારા સમાજના હોય એવી કોઈ અમારી ફાઇટ નથી. અમારી લડત માત્ર એક જ વ્યક્તિ છે. અમારું નિશાન मात्र ने मात्र आखी माछली नहीं पण माछली आंख है। जी महिपाल सिंह जी, आपके पास आना चाहूंगी। अभी आज सुबह से हम देख रहे हैं कि प्रचार प्रसार का काम रूपाला जी ने शुरू किया है, महिलाओं के साथ उन्होंने बैठक की, सम्मेलन किया और आज पूरा दिन वो प्रचार प्रसार में देखने को मिल रहा है। तो ये जो आवेदन पत्र दिया जा रहा है, ये जो विरोध किया जा रहा है, कहीं ना कहीं बीजेपी मक्कम देखने को मिल रही है। देखिए, किसी को कार्य करने से कोई नहीं रोकता, वो रोके वो करे, अपना जो भी प्रचार प्रसार करे, हम कौन मना करने वाले। हम तो केवल ये बोल रहे हैं कि बीजेपी अगर जब तक इसकी टिकट नहीं काटती, हम लोग भी हमारा प्रचार प्रसार करेंगे, हम लोग भी विरोध प्रदर्शन करेंगे, हम लोग भी पूरे देश में जाएंगे। अभी तक केवल राजकोट की बात, अब पूरा गुजरात में। आज अगर राजस्थान और एमपी चालू हुआ हरियाणा विरोध प्रदर्शन करने, तो आप देखिएगा पूरे देश में कहां कहां ये डैमेज कंट्रोल करते हम लोग देखते हैं, और कहां कहां इनके प्रत्याशी किस किस क्षेत्र में जाके अपना प्रचार प्रसार करते। कई जगह तो बोर्ड लग गए, कई जगह तो पूछे तुम रूपाला के बोर्ड लग गए कि यहाँ क्षेत्र में घुसना मना है, यहाँ मत आ जाना। जो बहन बेटी की इज्जत करना नहीं जानता, हमारे इस क्षेत्र में उसका कोई काम नहीं है। ऐसे बकायदा विरोध वो बैनर पोस्टर लगे तो पूरे देश में लगेगा, हर एक बीजेपी के उस उम्मीदवार का लगेगा जब तक रूपाला का टिकट नहीं काटा जाता। हमें बीजेपी से कोई दिक्कत नहीं है। बीजेपी, मैं 1000 बार बोल रहा हूँ, बीजेपी हमारे कारण से है, रीढ़ की हड्डी क्षत्रिय है पूरे देश में। बीजेपी भारतीय जनता पार्टी की रीढ़ की हड्डी क्षत्रिय समाज है, और अगर उस क्षत्रिय समाज को कहीं ना कहीं दरकिनार किया गया, अगर क्षत्रिय समाज की बहन बेटी की इज्जत में बात आई, तो इनको वापस ढहते समय नहीं लगेगा। मुझे आज भी याद है वाजपेयी के वो शब्द कि 1-2 सीटों वाली पार्टी एक दिन पूरे देश में राज करेगी, राज कर रही है। क्यों कर रही है? कि इनके बूथ में बैठने वाले लोग नहीं थे। जब क्षत्रिय समाज के लोग वहां कांग्रेस के जो भी विपक्षी दल थे उनके खिलाफ बूथ पे जाके बूथ एजेंट का काम करते थे, हमने इस बीजेपी के लिए दरिया बिछाने का काम करा है। हम इस क्षत्रिय समाज ने बाकायदा बूथ एजेंट से लेके हर एक जगह लड़ने का काम किया है, और अगर ये हमारे खिलाफ लड़ेंगे तो हम बताएंगे कि हम वो काम भी कर सकते हैं जो चढ़ा सकता है, जो बना सकता है, वो गिरा भी सकता है। तो गिराना हम गिराना नहीं चाहते, हम तो चाहते हैं राष्ट्रवाद के तौर पर इनके साथ खड़े रहे। पर अगर हमें इग्नोर किया गया, अगर क्षत्रिय ने इग्नोर मारा, तो ये भी डिलीट होते टाइम नहीं लगेगा।
આભાર મહિપાલસિંહજી, આભાર કિરપાલસિંહજી અમારી સાથે જોડાવા બદલ। તો અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે પરસોત્તમ રૂપાલાને લઈને હજી પણ ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્ણય બદલવામાં નહીં આવે તો પછી હજી પણ વધારે કહી શકાય કે આ રીતનો વિરોધ જોવા મળે તો નવાઈ નહીં। પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે અને જે રીતે હાઈકમાન્ડ સાથેની બેઠક પછી રૂપાલા પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી અંદરખાને લીલી ઝંડી મળી ગઈ હોય રૂપાલાને તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આખરે શું ઘીના ઠામમાં ઘી ઢળવાનું છે, આ એક ચર્ચાઓએ અત્યારે હાલ જોર પકડ્યું છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું અને અપડેટ્સ માટે સતત જોતા રહો GSTV ન્યૂઝ। નમસ્કાર।